મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આગામી અમે નગરરાજ બિલ લાવી રહ્યા છીએ. લોકોની વચ્ચે જશું, પત્રિકાઓ છપાવીશું, ઘરે ઘરે ડોર ટુ ડોર કરીશું. નગરરાજ બિલમાં આજ સુધી શું છે કે કોન્ટ્રાક્ટર, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરો અને ભાજપ જે શાસક હોય એ નેતાઓ નક્કી કરે ક્યાં ગ્રાન્ટ વાપરવી છે, કઈ રીતે વાપરવી, રોડ ક્યાં બનાવવો, કેવો બનાવવો, મટીરિયલ કેવું વાપરવું. પરંતુ નગરરાજ બિલમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારી સોસાયટીમાં અમારી ગ્રાન્ટ ક્યાં વાપરવી છે. એટલે કે સત્તા પણ પ્રજાને આપી દેવામાં આવશે. એ પ્રકારનું નગરરાજ બિલ છે જે આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોન્ચ કરશે. જુનાગઢ મહાનગરપાલિકામાં લોકોની વચ્ચે જશું અને મને પૂરો વિશ્વાસ છે કે ભાજપના શાસનથી ત્રસ્ત આવેલી જુનાગઢની પ્રજા મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નગરપાલિકાની, મહાનગરપાલિકાની આવી રહી છે ચૂંટણીઓ, જેના ભાગરૂપે અને પદાધિકારીઓના કામનો રિવ્યુ માટે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અજીતભાઈ લોખીલ સાથે તમામ પ્રદેશની ટીમ વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં અમે આવ્યા છીએ. જૂનાગઢમાં આખા જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ સાથે આજે અમે વિસ્તૃતથી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત કયા કયા કાર્યક્રમો કરવા, આગામી સ્થાનિક જે પ્રશ્નો છે લોકોના કઈ રીતે ઉપાડવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું, સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા કોણ માંગે છે, કોણ ઉમેદવારી કરવા માંગે છે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પણ જે માણસ લડવા માંગતા હોય એ સહિતને મુદ્દે આજે સંગઠન મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમમાં મેં બધા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે. એમના રિવ્યૂ પણ લીધા છે. આગામી સમયમાં નગરરાજ બિલ જે મહાનગરપાલિકાઓ માટે પણ અમે એપ્લાય કરવાના છીએ એ મામલે પણ ચર્ચા થઈ છે, જેમાં જે સોસાયટી ઈચ્છે એ રીતે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવાનું પણ એક પ્લાન છે. એ પણ અમે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે. અને જૂનાગઢની સમસ્યાઓ ગજબની છે. અહીંયા તમે જોશીપુરા બ્રિજનો જુઓ, તમે ધારાસભ્યને ખબર નથી, સાંસદોને ખબર નથી, કોર્પોરેટરોને ખબર નથી. અને હવે કોર્પોરેટરો આખું ભાજપને આપવા છતાંય લોકો પસ્તાઈ રહ્યા છે. ગટરની વ્યવસ્થાઓ નથી, એક વોકડામાં દબાણો દૂર નથી કરતા, એટલે પાણીની સમસ્યાઓ એટલી છે, ગંદકીની સમસ્યાઓ એટલી છે. સ્થાનિકમાં સારી હોસ્પિટલો નથી, સારી સ્કૂલો પણ નથી, સ્કૂલોના પણ ઠેકાણા નથી. આ સ્થિતિ અત્યારે પહોંચી ગઈ છે જૂનાગઢની. એટલે આ મુદ્દા બહુ વધારે છે સ્થાનિકોના, અને એટલા માટે આગામી સમયમાં મારા કાર્યકર્તાઓ પણ જિલ્લા અને તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી કાર્યક્રમો કરશે. એ આગામી સમયમાં જ આપણે કહી શકીશું. હજી તો પ્રી મેચ્યોર નિવેદન થશે મારું, પણ જે થશે એ સારું થશે. અમારું ઉદ્દેશ્ય ભાજપને જેમ ભગવાન રામના અયોધ્યામાંથી ભગવાન રામ અને એમની પ્રજાએ, જન્મભૂમિની પ્રજાએ લાત મારીને ભાજપને કાઢી છે, અને અયોધ્યાનો ધીરે ધીરે વિકાસ કરવાનો જે નિર્ણય લીધો છે પ્રજાએ, એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપને કાઢવાનો ઉદ્દેશ્ય છે અમારું, ઇન્ડિયા ગઠબંધનનું. એટલે આગામી સમયમાં જે નિર્ણયો હશે એ આપણે વિગતે કરીશું. વિસાવદરની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે. વિસાવદર તાલુકા પંચાયતની, નગરપાલિકાની પણ ચૂંટણી છે. અહીંયા બીજી નગરપાલિકાઓની પણ ચૂંટણી છે. સ્વાભાવિક છે કે વાવ અને વિસાવદર બંને ચૂંટણીઓ ભેગી આવશે. એટલે એ મુદ્દે અમે અગાઉથી પણ નક્કી કરેલી જ છે. મુદ્દા ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે પછી આ મુદ્દે ઓફિશિયલી નિવેદનો અમે કરીશું. બિલકુલ, માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદારીની એક મિસાલ છે. અરવિંદ કેજરીવાલજી ઉપર તમે બીજા આક્ષેપો કદાચ કરી પણ શકો, પણ આ આક્ષેપો પ્રજા માનવા તૈયાર નથી જે એ ભ્રષ્ટાચાર કરી શકે. કારણ કે માણસ પાસે ભ્રષ્ટાચાર કરવા માટે અઢળક સમય હતો, અઢળક સત્તા હતી, ઇન્કમટેક્સ કમિશનર હતા, છતાં અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે અને અમિત શાહે પ્લાન કર્યો. હું તો એમ કહીશ કે ઈડીનો દુરુપયોગ કર્યો. આજે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપી દીધા છે. તમે જુઓ, એ પહેલાં પણ નીચલી કોર્ટે જામીન આપ્યા, તુરત જ CBI પહોંચી ગઈ, હાઈકોર્ટ સ્ટે લઈ આવી, ઈડી હાઈકોર્ટ પહોંચી ગઈ, સ્ટે લાવી. બીજું CBI થી ધરપકડ કરાવડાવી,
એટલે ભાજપે ગમે તેમ કરીને ખતમ કરવાનું હતું કે ભાઈ ધારાસભ્યો જો તમે 2 ધારાસભ્યો લઈ ગયા, એક મંત્રી ધારાસભ્ય, પંજાબમાં પણ એક સાંસદ અને ધારાસભ્ય લઈ, પણ કોશિશ હતી કે પાર્ટીને તોડી નાખીએ, પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લઈએ, એમને પર પ્રેશર કરીએ, ઈડીથી ધમકાવીએ, એમને પણ જેલની ધમકી આપી. મનીષ સિસોદિયા હજી 1.5 વર્ષથી છે, અરવિંદજી જેલમાં છે, તમારે બધાને ખતમ કરી નાખીશું. પરંતુ છતાંય હજી પણ કોઈ ધારાસભ્ય એકાદ બે ને બાદ કરતા તૂટ્યા નથી. અને આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપ્યા છે, આગામી સમયમાં સીબીઆઈ પણ આપી દેશે. અને મજબૂતાઈથી પાર્ટી વધુ મજબૂત થઈ છે એમ માનીને અમે ચાલી રહ્યા છીએ અને એવું જ થયું છે. ગૃહમંત્રી અને ગૃહ વિભાગ એવું લાગે છે કે કોઈ પોતાની રીતે અથવા તો કોઈકના દોરી સંચારથી કામ કરે છે? બિલકુલ, એ તો ગૃહમંત્રી ને પ્રધાનમંત્રી બંને અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટે ઈડીનો દુરુપયોગ કર્યો છે, જગજાહેર છે. અને તમે જુઓ, નીચલી કોર્ટે પણ કહ્યું કે ભાઈ બાયસ રાખીને તમે કામ ન કરી શકો. આજે 180 કરોડ રૂપિયા પ્રફુલ્લ પટેલને પરત કરી દે છે ઈડી, કારણ કે ભાજપના સપોર્ટરમાં જાય છે. તમે જુઓ, શિંદે અને બધી જે ઈડીના કેસો હતા, હેમંત બિસ્વાને, સુધાંશુ ત્રિવેદી, કેટલા લોકો, સુધાંશુ અધિકારી, આ બધાને હું એમ કહું છું કે જેને જેને ભાજપમાં જોઈ ગયા એને ક્લીન ચીટ મળી છે. એટલે આ સદંતર દુરુપયોગ છે, આવું ક્યારે ભારતના ઇતિહાસમાં, આઝાદ ઇતિહાસમાં થયું નથી. પણ અમે એવું માનીએ છીએ કે જેટલી તાનાશાહી કરશે, आप जितने भी तानाशाही रावण की तरह कर लो, हम राम की तरह आपका सर्वनाश करेंगे.